હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 2 લીલા નારિયેળનો હલવો બનાવીશું. તેના માટે આપણે 2 લીલા નારિયેળને ફોડીને નારિયેળને આપણે અલગ કાઢી લેવાનું છે. ત્યાર પછી આપણે મોટી છીણી વડે બધા જ નારિયેળને આપણે આ રીતે છીણી લેવાનું છે. જો તમને વ્હાઇટ કલર ગમતો હોય તો તમે નારિયેળની ઉપરની કાળી છાલને દૂર કરીને પણ છીણી શકો છો. અહીં આપણે બધું જ છીણ આ રીતે મોટું છીણ્યું છે અને નારિયેળની છાલ સાથે જ આપણે છીણી લીધું છે. તો તૈયાર થઈ ગયું છે આપણું ગ્રેટેડ કોકોનટ. હવે એક બાજુ કડાઈમાં આપણે 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ લેશું. આ દૂધને આપણે ધીમી આંચે ગેસ ઉપર ધીમે ધીમે હલાવતા રહેશું. દૂધનો કલર ના બદલાય અને એકદમ ઘટ્ટ ના થાય ત્યાં સુધી ધીમા તાપે જ આપણે દૂધને હલાવતા રહેવાનું છે. અહીંયા આપણે મિલ્ક પાવડર કે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ નથી કરવાનો. હવે થોડું દૂધ ઉકળે એટલે છીણેલું નારિયેળ આપણે દૂધમાં એડ કરી દેવાનું છે. હવે આપણે વાટકીમાં માપ જોઈએ તો 2 નારિયેળ એટલે કે 2 વાટકી છીણેલા કોપરાની સામે 1 લીટર આપણે દૂધનો ઉપયોગ કર્યો છે. દૂધ આપણે ફૂલ ફેટ લેવાનું છે. જો ગાયનું દૂધ અથવા તો ફેટ વગરનું દૂધ હશે તો ઉકળતા બહુ જ વાર લાગશે. દૂધ જલ્દી ઘાટું નહીં થાય અને હલવો માવાદાર નથી બનતો. તેથી આપણે ફૂલ ફેટ દૂધનો જ અહીં ઉપયોગ કરવાનો છે. બધું દૂધ ઉકળતા 25થી 30 મિનિટનો સમય લાગે છે. હવે તમે જોશો કે દૂધ ઉકળીને એકદમ ઘાટું થઈ રહ્યું છે અને એકદમ ક્રીમીશ કલર થતો જાય છે. આ હલવો બનાવવા માટે આપણે કોઈ પણ એસેન્સ, કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ નથી કરવાનો. નેચરલ દૂધ અને ફ્રેશ કોકોનટથી જ આ હલવો આપણે એકદમ હેલ્ધી અને યમી તૈયાર કરીશું. ધીમા તાપે આપણે ધીમે ધીમે હલાવતા જવાનું છે અને દૂધ બધું જ નારિયેળમાં ઓબ્ઝર્વ ના થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. હવે 1 વાટકી ખાંડ આપણે એડ કરીશું. 2 વાટકી નારિયેળના છીણ, 1 લીટર દૂધની સામે 1 વાટકી ખાંડનું માપ એકદમ પરફેક્ટ છે. જો તમે ગળ્યું વધારે ખાતા હોય તો 3થી 4 ચમચી ખાંડનો વધારે ઉપયોગ કરી શકો છો. હવે 2 ચમચી દૂધની તાજી મલાઈ આપણે એડ કરીશું. તાજી મલાઈ નાખવાથી હલવો એકદમ ક્રીમી અને માવાદાર બનશે. જો દૂધની તાજી મલાઈ ના હોય તો તમે તૈયાર મળતી ફ્રેશ ક્રીમ પણ તમે ઉપયોગ કરી શકો છો. ફ્રેશ ક્રીમ તમે કોઈ પણ કંપનીની લઈ શકો છો. તમે જોઈ શકો છો કે 20થી 25 મિનિટ થવા આવી છે અને લગભગ દૂધ આપણું બધું ઓબ્ઝર્વ થઈ ગયું છે. કોઈ પણ એસેન્સ કે કલર વગર આપણો હલવો એકદમ નેચરલ ક્રીમી તૈયાર થઈ ગયો છે. હવે આ હલવાને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું. જો લીલા નારિયેળને આપણે છીણીને તૈયાર કરી લીધું હશે તો હલવો બનતા ફક્ત 20થી 25 મિનિટનો સમય લાગે છે અને ઘરનો એકદમ નેચરલ હલવો ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ આ હલવો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. કોઈ પણ કલર, એસેન્સ, મિલ્ક પાવડર વગર ઘરની તાજી મલાઈ અને તાજા દૂધથી હલવો એકદમ હેલ્ધી અને યમી તૈયાર થાય છે. તો તૈયાર છે આપણો લીલા નારિયેળનો હલવો. આ હલવો તમે વ્રત અને ઉપવાસમાં પણ ખાઈ શકો છો. કોઈ પણ જાતના ખર્ચા વગર બનતી આ મીઠાઈ બનાવવા આપણે અહીંયા કોઈ પણ જાતના કન્ડેન્સ મિલ્ક, માવા કે એસેન્સનો ઉપયોગ નથી કર્યો. ફક્ત 3 જ ઇન્ગ્રીડિયન્ટ્સથી નારિયેળ, દૂધ અને ખાંડ સાથે આ હલવો સ્વાદમાં એટલો જબરદસ્ત બનીને તૈયાર થાય છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. આ મીઠાઈની સામે થાબડી કે પેંડા પણ ફીકા લાગે છે. સાથે આ મીઠાઈ બનાવવામાં એટલી સરળ છે કે ના તો આપણે તેની ચાસણી લેવી પડે છે કે ના તો બીજી કોઈ ઝંઝટ છે. પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જાય છે. તો કેવી લાગી આજની રેસીપી? જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ.